ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. કેમ છો મિત્રો? મજામાં છો ને? વરસાદની મોજ કેવી પડે છે? વરસાદની મોજ કેવી પડે છે મિત્રો? અહીંયા તો જો બહાટે બહાર નીકળવાનું મન નથી થતું. આમ જો જોરદાર વરસાદ પડે છે. તો તારે કામ શું છે? ધોયા કરવાના. તો એવું છે મિત્રો, બરાબર ને? હવે આપણે બહાર જઈએ તો કપડાં તો હવે પલળવાના કે નહીં? રેનકોટ હવે હું ગયો તો ત્યારે વરસાદ નહોતો આવતો, આવ્યો તો વરસાદ ચાલુ થઈ ગયો. તેમાં મારો શું વાંક છે? તો મિત્રો વરસાદ ફૂલ આવે છે. તમારા ગામમાં કેવો વરસાદ છે એ મને નીચે કોમેન્ટમાં કરજો. અને કેટલા ઇંચ પડ્યું? અહીંયા તો કાલ રાતે 2 ઇંચ પડી ગયો, 2-2.5 ઇંચ. ખાલી 2.5 ઇંચ જ પડ્યો છે. 2.5 ઇંચે કાંઈ ન થાય જલાલપુરમાં. એટલે મિત્રો જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. રહી ગયો જો બટન હોય ભગવાન પાસે, બધાયના બટન છે, બધાયના. હા, એ રિમોટ કંટ્રોલ એની પાસે જ છે. હા, જો કામકાજ ચાલુ છે. મહેમાન આવી ગયા હતા એટલે મોડું થઈ ગયું છે. અને હવે કામ કરે છે. એકાદો પેંડો હું ખાઈ લઉં. શું કે પેંડા તો મારે ખાવા પડે. જો મારી આવ્યા હો, ક્યાંથી આવ્યા છે? આપણે તો માટેલથી જ આવે. લખોલ મસ્ત માટેલથી કાલે કુરિયર આવી ગયું. જય મા પૂનમ, પેંડા આવી ગયા. ત્યાં પાછી પૂનમ આવી જાય, પાછું કુરિયર આવશે. હવે આઈટમનો પ્રસાદ, આ નવરાત્રિના આઈટમનો પ્રસાદ આવશે. તો મિત્રો સ્કીપ કરતા નહીં, આજના વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે. હા હા, કારણ કે જોરદાર મજા આવવાની. ખાવા પેંડા આવી જાઓ, પ્રસાદી છે. મિત્રો વરસાદ જોરદાર પડે છે હો, પણ આપણા અગાસીએ જોતા આવી કેવો વરસાદ પડે છે. મન મૂકીને આવી પડે છે. મેઘ મલ્હાર મન મૂકીને પડે છે આજે. નવસારીમાં જો એકવાર પડવાનું ચાલુ થાય તો બંધ થવાનું નામ ન લે મિત્રો, તો જ વરસાદ આવ્યો કહેવાય. જોરમાં એટલે એકદમ જોરમાં વરસાદ પડે છે. પાણી હલકા કરી દીધા છે. લગભગ 2 કલાકમાં 2 કલાકથી કન્ટિન્યુ આવું ચાલુ છે વરસાદ મિત્રો. અને અત્યારે આ બાજુ બહુ વરસાદ પડે છે. હવે જઈએ છીએ નીચે અને પાછું જોઈએ કે બધા શું કરે છે. ઉપરી આવ્યો છે, દિવાલમાં ભેજ ઉપરી આવ્યો છે. બસ ઊભો રહી જા. વાસણ ધોવે છે. વરસાદમાં પલળી જાય છે, વાસણ ધોવે છે. બરાબર ને? હું ધોઈ દઉં, મને આવડે ને. હમણાં કરી નાખું. હમણાં એટલે 2 કલાકમાં તારું કામ થઈ જાય. હા, એ તો ભાઈ ગમે ત્યારે થાય. જો મિત્રો આજે મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું છે મારા માટે. મસ્ત એટલે મસ્ત પંજાબી જેવું બનાવ્યું છે. અને એણે કીધું તું ને, આપણને કીધું તું કે હું આજે પંજાબી બનાવીશ. ક્યારે કીધું તું? કેટલા વાગે કીધું તું? આવું એણે મને કીધું તું પંજાબી. પછી ઓલી બટર રોટી બનાવીશ. હે મારા રામ, હે માં માતાજી, મને પૂરો ભરોસો છે એ બનાવ્યું જ છે. હા, અને રાઈસ છે, પછી તડકા દાળ છે, પાપડ ફ્રાય પાપડ છે,
વિથ મસાલા પાપડ છે હા હા અને આવું બધું આજે જમવામાં છે અને મને ખબર જ છે એ બનાવશે જ. એટલો બધો વિશ્વાસ છે મને એની ઉપર, એટલો બધો ગળ્યા સુધી વિશ્વાસ છે, અહીંયા સુધી કેતા અહીંયા સુધી વિશ્વાસ છે. એમાં જરાય જો સીટી વાગી ને, જો વાગી ને સીટી, જો એનું કામ એટલે એકદમ પરફેક્ટ કામ કે હું જે કહું ને ખાવાનું એ જ બનાવે. તો તમારે બી જમવું છે ને, તમારે પણ જમવું છે ને પંજાબી, આવી જ જાવ મિત્રો. આજે પંજાબી ખાવાનું છે, પંજાબી દારાના હાથનું પંજાબી. મારી સામે આમ કેમ આવી રીતે જોવે છે તું? બહુ મારા વખાણ કર્યા નથી. અચ્છા, પણ તારા વખાણ તો કરવા જ પડે ને, કારણ કે તે આજે મેં કીધું ને તે બનાવ્યું. હમણાં બતાવું તમને હું ઓકે, કેવું મસ્ત. જો હમણાં બતાવે છે આપણને બધાને કેવું મસ્ત પંજાબી બનાવ્યું છે. બટર રોટી છે, દાલ છે, મસાલાવાળા પાપડ છે અને સાથે આપણને સૂપ તો પહેલા આપશે. ઓકે, હોટલ છે હા, તો પેલા આપશે. જો પંજાબી છે, એમાં પનીરના કટકા છે. હું હમણાં તમને આજે જો પનીરના નાના કટકા છે. દેખાય છે પનીરના કટકા? છી, કેવડો ભરોસો તોડી નાખ્યો. કેવી આશાએ બેઠો તો ને ભરોસો તોડી નાખ્યો. મને એમ કે પંજાબી બનાવ્યું છે ને ફ્લાવર કોબી. હદ થઈ ગઈ છે હવે, હદ. કેવડો મોટો ભરોસો રાખીને હું સવારનો બેઠો છું કે આજે મને પંજાબી મળશે ખાવામાં, અને પાણી ફેરવી નાખ્યું બધું. આશા માથે પાણી ફેરવી નાખ્યું, મારી ભાવનાને તોડી નાખી. પછી બીજું આશા ભાવના, પછી નિરાશા થઈ ગયો હું. પછી મારા દિલના ટુકડા કરી નાખ્યા પનીરની જેમ. આમાં 110% રાઈસ જ છે, દાળ તડકા. રાઈસ જ છે. હવે આમાં નહીં તૂટે એવું લાગે છે. રાઈસ જ છે, રાઈસ. પ્લેન રાઈસ, જો જીરા રાઈસ નથી, પ્લેન રાઈસ છે. તો હું ક્યારે બોલી જીરા રાઈસ? તું સવારે બોલી હતી કે આજે હું તમને પંજાબી. સાબિતી આપો. સાબિતી આપવામાં એવું હતું કે મારા મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ હતી ને, એટલે હું રેકોર્ડિંગ ના લઈ શક્યો. બાકી સાબિતી એ તને મળી જઈશ. પણ હું સવારનો એટલે ખુશ છું, તમે જોવો છો ને આજે હું ખુશ છું. પણ બધી આશા નિરાશામાં ફેરવી નાખી છે. આ બંધ થઈ ગયું તો આનું શું કરશું? એ હવે મૂકી દે, સાહેબ ફેંકી દે. બંધ થઈ ગયું તો. વોરંટીમાં છે 1 વર્ષની, હું બદલાઈ આવીશ. બસ હવે વોરંટી વાળું લીધા કરે, ઓલાને તરત જઈને કે લે ભાઈ આ બદલાઈ દે. 150 રૂપિયા દીધા છે. ઓહો, જાણે 15 કરોડ દીધા હોય એની જેમ કે 150 રૂપિયા દીધા. માટે તો 15 કરોડ સમાન હા, છે. 150 રૂપિયામાં તો બિચારાને ગચકાઈ આવશે. હા, ઘસકાવટ પડે ને. પણ આજે મારો વિશ્વાસ તોડી નાખ્યો છે. કાવુબેન આવી ગયા છે હવે સ્કૂલેથી ને. કાવુબેન ખબર નથી પડતી. લે કેમ? આટલા વરસાદમાં લેવાનો થવાતો. તાર મમ્મીને મેં કીધું ગાડી લઈને લઈ આવું કે નહીં, કે રિક્ષામાં આવતી રહે. અરે હું હવે બીમાર પડી. ન્યા એક તો રેલ જેટલું તો પાણી થઈ ગયું, તો આટલા પાણી હતા. તે તાર મમ્મીને મેં કીધું જ તું, હવે એ ના પાડે તો મારે શું કરવાનું? સ્કૂલની ગેટની બહાર એટલા પાણી, સ્કૂલમાં પાણી જ નહોતું આવ્યું, તે થોડું હતું તે. તાર મમ્મી આજ પંજાબી બનાવ્યું છે, બહુ સારું, પંજાબી શાક બહુ સારું, અને બટર રોટી. બહુ સારું. એમ તને નથી થતું? કોબીનું શાક બનાવ્યું. જો કેટલો મોટો વિશ્વાસ તોડીને કહે છે કે કોબીનું શાક અને બનાવ્યું. જો મેં તારા માટે મસ્ત. સવારે મને શું કે ખબર ખાવું કે હું પંજાબી બનાવવાની છું. હું એવું કહું કોઈ હા કે જ ને. લેતા આપણે માપીએ. હા બસ એ માયપા કરો. આ એના છે ને બહારનો ફ્રોક છે. આ આપણે મગાવ્યું હતું. હમ હા તો પણ જો છે ને, જો હમ આ લંડનનું છે. હમ સાચે કાવ્યાને થઈ ગયા. તો મોટું થાય છે એટલે જ માપું છું. હવે નવરાત્રી આવી હમ તો મેડ ઇન ચાઇનાનું છે. આ લંડનમાંથી લીધું ને, ચાઇનાનું છે. જો મેડ ઇન ચાઇના લઈ એમ કે ચીના. તારે પહેરે તો ખબર પડી. અત્યારે એની પાસે ટાઈમ નથી. કે બરાબર ને? સાચું ને?
આ તો જો મારી માથે જોવે છે કેમ જોવે છે પલળી ગઈ વાળે ભીના થઈ ગયા જો ને આખા ચોટલે ખાવે તો ભીના થઈ ગયા લે બિસારીને લેવાનું ગઈ તો કોમ દીકરા આવે એક્ઝામ કા એમ કરીને પટાવે છે હો કહું તને એ હારું તો જાવું તું ને મેં કીધું તું હો મેં કીધું તું જવાબ જ તો દીધો. રોડ ઉપર પાણી ભરાણે તા હે? ઓલી લક્ષ્મી પાસે ઓલી કરી છે ને હા ત્યાંથી ઢાળ ચડાવી દે હમ. પાણી ભરાણા હતા હે? એમાં આટલું એટલે પાણી ભરાણા હતા આટલું આવે ને એ મહત્વની વાત છે ને કોઈ દી પાણી ન હોય. તો જો મિત્રો પાણી ભરાઈ ગયા છે કાબુબેન એમ કહે છે બરાબર ને તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ પણ ભરોસો તોડી નાખ્યો કાવ્યા તારો ને મારો બેયનો તોડી મને કે પંજાબી બનાવવું છે. પંજાબી બનાવવાનું ન હોય બહારથી લઈને ખાવાનું હોય હોય કોઈ દી હા બસ ને એ યાદ પાડે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આ નહીં પહોંચવા દે જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ